નમસ્કાર દર્શક મિત્રો, હું છું શ્યામલ મહેતા. આપ જોઈ રહ્યા છો બાજ નજર. મિત્રો, થોડા સમયથી અમરેલીમાં એક ચર્ચાએ જોર પકડ્યું છે. ખાસ કરીને સોશિયલ મીડિયાની અંદર આ વાત વધારે ચાલી રહી છે. વાત એમ છે કે અમરેલી શહેર, જે ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ડૉક્ટર જીવરાજ મહેતાનું વતન છે, તે પ્રાથમિક સુવિધાઓ અને કનેક્ટિવિટીથી વંચિત છે. આઝાદીના 78મા વર્ષે પણ અમરેલીમાં હજુ બ્રોડગેજ શરૂ નથી થઈ. દાયકાઓ સુધીની લડાઈ, ત્યારબાદ વર્તમાન કેન્દ્ર સરકાર દ્વારા અમરેલીને બ્રોડગેજ લાઇન મંજૂર કરીને આપવામાં આવી છે. તેનું કામ પણ ચાલુ છે. હવે આટલી લાંબી રાહ જોઈ છે, લડત લડી છે. હવે લોકોને ક્યાંક મનમાં એવું થઈ રહ્યું છે કે આ બ્રોડગેજ લાઇનમાં કોઈ વિઘ્ન આવી શકે છે. જોકે પ્રોજેક્ટ ચાલુ છે, તેમાં કોઈ સરકારી રાહે કોઈ એવી જાહેરાત નથી થઈ, કોઈ એવો બનાવ નથી બન્યો કે સરકારે કોઈ એવી જાહેરાત કરી હોય કે આ બ્રોડગેજમાં કંઈક વાંધો વચકો ઊભો થાય. વાત રેલવે સ્ટેશનની નજીક આવેલા લાઠી રોડ પર ઓવરબ્રિજ બનાવવાની છે. કદાચ સ્થાનિક લોકોને અથવા વેપારીઓને વિશ્વાસમાં લીધા વગર કોઈ ઘટના બની છે તેવું તેમનું કહેવું છે. ઘટના જે હોય તે, પરંતુ એક એવી વાત આવી છે કે આ લોકો વિરોધ કરી શકે છે. લાઠી રોડના લોકો જેઓને આ ઓવરબ્રિજને કારણે તકલીફ પડે તે લોકો વિરોધ કરી શકે છે અને પરિણામે આ બ્રોડગેજ લાઇનની અંદર વિઘ્ન ઉત્પન્ન થઈ શકે, જેથી ઘણા લોકો ચિંતામાં આવી ગયા છે. અને આવું થવાનું એક કારણ પણ છે. આપણે ત્યાં પ્રભાવી લોકો કોઈ પણ નિર્ણયને બદલી શકવા માટે સક્ષમ હોય. ભલે આપણે માનીએ છીએ કે એક પ્રોજેક્ટ શરૂ થઈ ગયો છે, તેમાં કોઈ બદલાવની કોઈ શક્યતા નથી. એક બ્રોડગેજની લાઇન મંજૂર થઈ ગઈ હોય, ઓવરબ્રિજ મંજૂર થઈ ગયો હોય, પછી બને ત્યાં સુધી તેમાં ફેરફાર થતો નથી. પરંતુ જ્યારે તેની અંદર કોઈ પ્રભાવી વ્યક્તિ આવે અથવા તે પ્રભાવી વ્યક્તિના હિતો આ કોઈ ઘટના સાથે ટકરાતા હોય, ત્યારે સરકારો ઝૂકી જતી જોવા મળી છે, નમી જતી જોવા મળી છે. અને એટલા માટે જ કદાચ જનતાનું શંકા કરવું વ્યાજબી છે. એક બે ઉદાહરણો જોઈએ. વર્ષ 2000ની સાલમાં મુંબઈની અંદર પેડર રોડ પર એક ફ્લાયઓવર બ્રિજ બનાવવાનો હતો. ગીરગાંવથી ચોપાટી સુધી લગભગ 4 કિલોમીટર ઉપરાંતનો આ ટ્રાફિક સમસ્યા હળવો કરવા માટેનો આ એક બ્રિજ હતો, ચોપાટી હાજી અલી સુધી. હવે આ પેડર રોડ, આ જે 4 કિલોમીટરનો જે ફ્લાયઓવર બનવાનો હતો, તેમાં પેડર રોડ પર સ્વર કોકિલા લતા મંગેશકરનું ઘર વચ્ચે આવતું હતું, એટલે સાઈડમાં આવતું. પ્રભુકુંજ નામ હતું તેમનું. લતા મંગેશકરે આ બાબતનો વિરોધ કર્યો કે અહીંયા બ્રિજ બનવો જોઈએ નહીં. અમરેલીમાં જેમ થયું છે તેમ બધી જ વાત મંજૂર થઈ ગયેલી, ખાલી કામ શરૂ થાય એટલી વાર. લતા મંગેશકરે વિરોધ કર્યો તો જનતાએ તેનો વિરોધ કર્યો કે ભાઈ અહીંયા અમને ટ્રાફિકમાં બહુ મુશ્કેલી પડે છે. સરકારે પણ તાત્કાલિક નિર્ણય ના બદલ્યો તો લતા મંગેશકરે એમ કહ્યું કે તો હું મુંબઈ છોડીને જતી રહીશ. આ વર્ષ 2000ની વાત છે, આજથી 25 વર્ષ પહેલાંની વાત છે. તાત્કાલિક સરકારે નિર્ણય બદલ્યો. લતા મંગેશકરના ઘર પાસે જે ટ્રાફિકથી કિચકાણવાળો વિસ્તાર હતો, ત્યાં ફ્લાયઓવરનું કામ રદ કરી દેવામાં આવ્યું. આ પ્રભાવી લોકોનો પ્રભાવ હોય છે. એક લતા મંગેશકરને નારાજ નહીં કરવા માટે
આ આખો ફ્લાયઓવર અટકાવી દેવામાં આવ્યો. એટલે લોકોની શંકા કરવી એ વ્યાજબી વાત છે કે જ્યારે કોઈ પ્રભાવી વ્યક્તિનું હિત ઘવાય છે ત્યારે તે કોઈ પણ કામને અટકાવી દે છે. હાથોથી બાંધકામની વાત, એક રોડની વાત, પછી 2016માં કદાચ તેનું રીટેન્ડરિંગ થયું હતું અને ત્યાં ફ્લાયઓવર બન્યો, પણ 16 વર્ષ સુધી લોકો હેરાન પરેશાન થયા. તે એક કડવી હકીકત છે. આ તો મુંબઈની વાત થઈ અને લતા મંગેશકર જેવા અતિ પ્રભાવી વ્યક્તિત્વની વાત થઈ. અમરેલીમાં પણ આવું છે. તાજેતરમાં એક છેડતી કાંડ બન્યો છે. 10 થી 12 દીકરીઓની આબુમાં છેડતી કરવામાં આવી છે અને તેના આક્ષેપિત જે તે સંસ્થાના નિયામક છે. અને આપણી જાણમાં છે, આપણે આ વિડીયો બનાવીએ છીએ ત્યાં સુધીમાં કદાચ FIR પણ લેવાની નથી. એક અરજી સંસ્થા દ્વારા વિદ્યાસભા, જે ડૉક્ટર જીવરાજ મહેતા સંસ્થાપિત સંસ્થા છે વિદ્યાસભા, એ વિદ્યાસભાના વર્તમાન સંચાલકો દ્વારા એકમાત્ર અરજી આપવામાં આવી છે અને તે અરજીના અનુસંધાને જેના પર આરોપ છે તેવા ગિરીશ ભીમાણી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિની પૂછપરછ પણ કરવામાં આવી નથી. વિદ્યાર્થી સંગઠનોએ થોડું આંદોલન કર્યું, ABVP અને NSUI, તેઓ પણ શાંત પડી ગયા છે. કોઈ પણ પ્રકારની ફરિયાદ નથી. કદાચ ભીનું સંકેલાઈ ગયું છે. આ પ્રભાવી વ્યક્તિઓનો પ્રભાવ હોય છે. સરકાર હંમેશા આવા વ્યક્તિઓની સામે ઝૂકી જતી જોવા મળે છે અને એટલા માટે જ જનતાને શંકા છે કે આ જે ઓવરબ્રિજ બની રહ્યો છે વરસડા રોડ ઉપર, તે ફરજિયાત છે. કારણ કે ત્યાં સ્તર નીચું છે. જો ઓવરબ્રિજ બનાવવામાં ન આવે અને ત્યાં ફાટક રાખવામાં આવે તો ટ્રેન એટલી લાંબી હોય કે દિવસમાં અડધો દિવસ તો ત્યાં ફાટક બંધ રહેશે. તો લાઠી રોડ એટલે કે વરસડા રોડની પહેલી સાઈડ રહેતા લોકોને શું સમજવું? એટલે આ એક ઘટના ઘટી રહી છે. લોકોની ચિંતા વ્યાજબી છે. સરકારે આ ચિંતાનું નિરાકરણ કરવું પડશે. આપણે અગાઉ કહ્યું તેમ તંત્રને પ્રભાવમાં આવી જવાની ટેવ હોય છે. હવે જો કોઈ આ વિરોધ કરનાર વ્યક્તિઓમાં કોઈ પ્રભાવી વ્યક્તિ હશે તો આ કામ પણ અટકી શકે છે. એવું નથી કે કંઈ અશક્ય નથી, પરંતુ જો તે વિરોધ કરનારમાં કોઈ પ્રભાવી વ્યક્તિ નહીં હોય, તંત્ર પર તેમનો પ્રભાવ ન હોય, તો આ કામ સુપેરે ચાલ્યું જશે. તો જનતાને ચિંતા કરવાની જરૂર નથી. પરંતુ આપણું કહેવાનું તાત્પર્ય માત્ર એટલું છે કે વર્તમાન શાસકોએ આ વાતની કાળજી લેવી પડશે કે આટલા દાયકાઓની લડાઈ બાદ અમરેલીને જે એક બ્રોડગેજ મળી છે તે ઓવરબ્રિજના વિવાદને કારણે અટકે નહીં. આજે અમરેલી દરેક, સુરેન્દ્રનગર જોવો, જૂનાગઢ જોવો, ભાવનગર જોવો, જે કોઈ જિલ્લા મથકો છે ત્યાં બ્રોડગેજ છે. બ્રોડગેજનો મતલબ એ થાય કે તમને કનેક્ટિવિટી વધારે મળે. અમરેલી તો ગીરનું નાકું છે અને અહીંયા સુધી ટ્રેન આવતી હોય તો લોકો આવે, પ્રવાસીઓ આવે તો અહીંયા ધંધા રોજગાર સારા થાય. આ અમરેલીની એક લાંબા સમયની માંગ છે. તો તે પૂરી કરવા માટેનું જે આ માધ્યમ બની રહી છે, પછી વંદે ભારત ટ્રેન ચાલુ થાય, અમૃત ભારત ટ્રેન ચાલુ થાય, લાંબા અંતરની ટ્રેનો થાય, ખાલી આ અમરેલીના નાગરિકો માટેની વાત નથી. દૂરના પ્રવાસીઓ આવે, અહીંયા એશિયાટિક સિંહ સમગ્ર ગુજરાતનું નહીં, સમગ્ર ભારતનું ઘરેણું એને જોવા લોકો આવે તો એ અમરેલી સુધી તો આવી શકે. તો આ બાબતમાં જો વિઘ્ન ઉત્પન્ન થાય, ઓવરબ્રિજ ના થાય તો ફાટક થાય, તો લોકોને પરેશાની થાય. કારણ કે બ્રોડગેજ તો થવાની, જે તેનું કામ છે પ્રોજેક્ટ મુજબ થવાનું. અને ઓવરબ્રિજ પણ જો જરૂરી હોય તો સ્થાનિક લોકોને પણ વિશ્વાસમાં લેવા જોઈએ. ત્યાં જે રહે છે લાઠી રોડ ઉપર રહેતા લોકોની સાથે તંત્રએ કોમ્યુનિકેશન કરવું જોઈએ, તેમની સાથે મિટિંગ કરી અને તેમની શંકાનું સમાધાન કરવું જોઈએ. જે કોઈ લોકો રહે છે, જે કોઈ આ ઓવરબ્રિજથી પ્રભાવિત થવાના છે, તેમની સાથે કોમ્યુનિકેશન કરવું જોઈએ, વાત કરવી જોઈએ.
નહીં કે સોશિયલ મીડિયાની અંદર એક આ જે માહોલ ઊભો થયો છે. અને ફરી એકવાર કહીએ છીએ કે લોકોની શંકા વ્યાજબી છે. જ્યારે કોઈ પણ પ્રોજેક્ટ ચાલુ હોય તેમાં પ્રભાવી લોકોની એન્ટ્રી થાય, જે સત્તા પર પ્રભાવ પાડી શકે, તો તે કોઈ પણ પરિણામોને ફેરવી શકે છે. આપણે 2 ઉદાહરણ આપ્યા, આવા તો અસંખ્ય ઉદાહરણો છે. અમરેલીની હાઉસિંગ બોર્ડ સોસાયટીના લોકો છેલ્લા 7 વર્ષથી એક રસ્તો ખોલાવવા માટે મથી રહ્યા છે. સરકારને કાન સુધી તે વાત પહોંચતી નથી, કારણ કે સામે વ્યક્તિઓ પ્રભાવી છે. એટલે પ્રભાવશાળી વ્યક્તિઓ જનતાના હિતના નિર્ણયોને પણ પોતાના હિત માટે ફેરવાવી શકે છે. તે આપણે ત્યાં શક્ય છે, એટલા માટે આ શંકા વ્યાજબી છે. હવે તંત્રની જવાબદારી રહે છે કે આ જનતાની શંકાનું નિવારણ કેવી રીતે કરવું. તેમણે કોઈ નિવેદન આપવું પડે ઓફિશિયલી કે ભાઈ ત્યાં આટલી વસ્તુ થવાની છે, તમે ચિંતા ના કરો, તો જનતા શાંત પડે. બાકી આ વાત, આ ઉચાટ આમનામ વધતો રહેવાનો છે. એટલે આપણો કહેવાનો મતલબ એ છે કે અમરેલીને જે આ લાંબી લડત પછી એક વિકાસના પંથે અગ્રેસર થવા માટેનું એક માધ્યમ મળી રહ્યું છે, તો સરકારમાં બેઠેલા લોકોની એ જવાબદારી થાય છે કે તેઓ દરેક લોકોને વિશ્વાસમાં લઈ અને ચાલે, અને આ સારા કામમાં કોઈ પણ વિઘ્ન ના આવે તે તેઓ સુનિશ્ચિત કરે. જય હિન્દ, જય ભારત.